કુકાવાવ તાલુકાના રાંદલના દડવા અંતર્ગત રવિ રાંદલ માતાજીના મંદિરે વૈશાખ સુદ બીજને મંગળવારે રવિ રાંદલ માતાજીના ભક્તો દ્વારા રવિ રાંદલ માતાજીને 108 લોટા ચડાવવામાં આવ્યા હતા। કુકાવાવ તાલુકાના રાંદરના દડવા અંતર્ગત રવિ રાંદલ માતાજીના મંદિરે વૈશાખ સુદ બીજને મંગળવારે રવિ રાંદલ માતાજીના ભક્તો દ્વારા રવિ રાંદલ માતાજીને 108 લોટા ચડાવવામાં આવ્યા હતા। તેમજ ભાવિ ભક્તો દ્વારા રવિ રાંદલ માતાજીને માનતા માનવાથી માતાજીના ભક્તોની મનોકામના પૂરી કરે છે, દીકરા આપે છે અને ભક્તો માતાજીને સાકરથી તોડી દીકરાની માનતા પૂરી કરે છે। રવિ રાંદલ માતાજીના મંદિરમાં મહંત શ્રી રમેશ પ્રગટ, સમજુ પ્રગટ ગોસાઈ તેમજ હરેશ પ્રગટ ગોસાઈ તેમજ મહંત પરિવાર દ્વારા બપોરના 11:30 કલાકે રવિ રાંદલ માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં યાત્રિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। અહેવાલમાં ન્યૂઝ પ્રકાશ વઘાસિયા, કુકાવાવ। જય રાંદલ। હું મહંત શ્રી અરવિંદ પ્રગટ બાપુ રાંદલના દડવા। આજે મંગળવાર વૈશાખ સુદ બીજના માતાજીના 108 લોટા અને ગોળની અને ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો। અહીંયા માતાજી બધાની મનોકામના, ઈચ્છા અને આશા પૂરી કરે છે। અહીંયા શેની માનતાઓ કરે છે ભાવિ ભક્તો? અહીંયા સંતાનની માનતા કરે છે। માતાજી દીકરા આપે છે અને એને તાકતથી જોકે, કોઈ પેંડાથી જોકે છે, કોઈ નાના પારણિયા, કોઈ મોટા પારણિયા માતાજીને ચડાવે છે। કાયમી આટલી લોટા ચડે છે? રવિવાર મંગળવારે 108 લોટા હોય। બીજી શું મનોકામના પૂર્ણ કરે છે ભાવિ ભક્તો? માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે। કુંવારી દીકરીને સારો ભરખાત પણ માતાજી આપે છે। અને બાળકોને કંઈક સાકરથી તોલે છે એ? હા, માતાજીને સંતાન ન હોય એટલે માતાજી સંતાન આપે છે, એટલે એ લોકો આવીને અહીંયા સાકર